પવિત્ર ધનુર્માસનો પ્રથમ દિવસ. ધનુર્માસ એટલે કથા વાર્તાની મોસમ. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ જ્યારે ગોકુળ વૃંદાવનમાંથી મથુરા પધાર્યા, કંસ મામાનો નાશ કર્યો અને પછી ઠાકોરજીને ઉજ્જૈન નગરીમાં સાંદીપની ઋષિના આશ્રમમાં અર્થાત ગુરુકુળમાં ભણવા મોકલ્યા. આજનો પ્રથમ દિવસ. ઠાકોરજીએ ભાગવતજીના 10મા સ્કંદમાં લખ્યું છે 66 દિવસની અંદર ભગવાન 66 કળા 66 વિદ્યા બધું શીખી ગયા. ભગવાનને ક્યાં શીખવાનું હોય? ઠાકોરજી મનુષ્ય દેહ ધારણ કરે ત્યારે આવું બધું. તો 66 દિવસમાં ભગવાન વિદ્યા શીખી મથુરા પરત આવ્યા. આજથી સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં વહેલા થાળ થશે, વહેલી આરતી થાય, દરેક મંદિરોમાં કથા વાર્તા થાય, એટલે હરિભક્તોની ભીડ પણ વધે. પ્રસાદ વેચાય. એટલે આ રીતે ધનુર્માસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શરૂ છે. વૈષ્ણવોમાં પણ છે, કારણ કે મૂળ આ વૈષ્ણવાચાર્ય શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજ એમના દીકરા વિઠ્ઠલનાથજી એમણે ઉત્સવ સમય આવો પ્રવર્તાવ્યા. એમાં એક આ ધનુર્માસનો સમાવેશ કર્યો કે ભગવાન શ્રી કૃષ્ણ ઉજ્જૈન નગરીમાં ગુરુકુળમાં સાંદીપની